નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503 ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણો જે યુનિટ ચાલુ છે એ ત્રીજા નંબરનો યુનિટ એટલે કે પોલિમર. પોલિમરમાં આપણે અગાઉ 9 લેક્ચર જોયા છે. આગળના લેક્ચરમાં આપણે જે થિયરીનો અભ્યાસ કર્યો હતો એ હતું સ્નિગ્ધતા સરેરાશ અણુભાર. એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે જે પોલિમરના અણુભાર શોધવાની જે પદ્ધતિ હતી એટલે કે મોલર માસ ઓફ પોલિમર, એમાં આપણે ટોટલ 3 પદ્ધતિનો અભ્યાસ કર્યો. જે સંખ્યા સરેરાશ અણુભાર આપણે જોઈ ચૂક્યા. ત્યારબાદ આપણે વજન સરેરાશ અણુભારનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આપણે સ્નિગ્ધતા સરેરાશ અણુભાર એટલે કે ગયા લેક્ચરમાં આપણે આ પોલિમરના અણુભારનો જે કોન્સેપ્ટ હતો એ પૂરો કર્યો. આજે આપણે નવી થિયરી જોઈશું, પોલિમરના અણુ દ્વારા પ્રકાશનું વિખેરણ, અથવા તો તમારે કહેવું હોય ઇંગ્લિશમાં તો કે ભાઈ લાઇટ એટલે કે પ્રકાશ, વિખેરણ એટલે કે સ્કેટરિંગ, લાઇટ સ્કેટરિંગ બાય મેક્રોમોલિક્યુલ્સ એટલે કે પોલિમર અણુ દ્વારા પ્રકાશનું વિખેરણ. થિયરી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં પૂછાય છે. તો આપણે અભ્યાસ ચાલુ કરીએ આ થિયરીનો. તો જુઓ, સામાન્ય રીતે પોલિમર પદાર્થના વજન સરેરાશ અણુભાર નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે તમને એમ પૂછે કે ભાઈ પોલિમર અણુ દ્વારા જે પ્રકાશનું વિખેરણ છે એ પદ્ધતિ શેના માટે વપરાય છે? તો કે ભાઈ વજન સરેરાશ અણુભાર નક્કી કરવા માટે. હવે આ કઈ રીતે આપણે એને અપ્લાય કરીશું? તો જોઈએ કે જ્યારે પોલિમર દ્રાવણના નમૂના ઉપર, એટલે કે જ્યારે કોઈ તમે પોલિમરના દ્રાવણનો નમૂનો લીધો હોય એના ઉપર તમારે શું કરવાનું છે? તો કે ભાઈ જ્યારે પોલિમર દ્રાવણના નમૂના પર પ્રકાશનું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે શું થશે? તો કે ભાઈ ત્યારે દ્રાવણમાં રહેલા પોલિમરના અણુઓ આપાત કરેલ પ્રકાશનું વિખેરણ કરે છે. એટલે જ્યારે તમે નમૂના પર વિકિરણ આપાત કરશો એટલે એ અણુ શું થશે? આપાત કરેલા જે વિકિરણ હશે એનું આપાત કરેલો જે પ્રકાશ હશે એનું શું કરશે? વિખેરણ કરે છે. અને આ જે પ્રકાશનું વિખેરણ છે એ પોલિમર અણુના કદ, આકાર અને વજન ઉપર આધારિત હોય છે. અને આ રીતમાં પોલિમર અણુઓ વડે વિખેરણ પામતા પ્રકાશની તીવ્રતા ઉપરથી અણુભાર શોધવામાં આવે છે. અહીંયા જુઓ, તમને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્રકાશ વિખેરણ છે એમાં તમે શું કરશો કે પોલિમરના દ્રાવણનો નમૂનો લઈ અને એના ઉપર તમે પ્રકાશનું વિકિરણ આપાત કરશો. હવે જ્યારે તમે પોલિમરના અણુ પર પ્રકાશનું વિકિરણ આપાત કરો એટલે તરત જ પ્રકાશનું શું થશે? વિખેરણ એટલે કે સ્કેટરિંગ થાય છે. અને આ જે સ્કેટરિંગની ઘટના છે એ શેના ઉપર આધારિત છે? તો કે ભાઈ પોલિમર અણુના કદ, આકાર અને વજન ઉપર આધારિત હોય છે. હવે તમને શું કીધું છે કે આપણે અણુભાર શોધવો હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો કે ભાઈ પોલિમર અણુ વડે વિખેરણ પામતા પ્રકાશની તીવ્રતા ઉપરથી, એટલે કે જે સ્કેટરિંગ થશે એ પ્રકાશની જે તીવ્રતા છે, કેટલી તીવ્રતાથી સ્કેટરિંગ થાય એના ઉપરથી આપણે અણુભાર શોધવામાં આવે છે. હવે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે પોલિમર અણુનો આકાર કયા પ્રકારનો હોય? તો કે ભાઈ પોલિમર અણુનો આકાર નીચે દર્શાવ્યા મુજબ અસ્તવ્યસ્ત ગૂંચળા આકારનો હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ તમને અહીંયા દર્શાવ્યો જે છે એ આ શું છે? પોલિમર અણુનો આકાર. તો તમે જોઈ શકો છો કે કયા પ્રકારનો છે? તો કે ભાઈ અસ્તવ્યસ્ત ગૂંચળા ટાઈપનો અહીંયા તમને જોવા મળે છે. તો હવે અહીંયા જોઈશું કે ભાઈ ધારો કે, હવે આપણે ધારવાનું છે, આખું ઇક્વેશન આપણે ડિરાઈવ કરવાનું છે. તો કે ભાઈ ધારો કે લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશનું વિકિરણ, તો આપણે જે પ્રકાશનું વિકિરણ આપાત કરીએ છીએ પોલિમરના નમૂના પર એ આપણે કેટલી તરંગ લંબાઈવાળું લઈશું? તો કે ભાઈ લેમ્બડા તરંગ લંબાઈવાળું. તો કે લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશનું વિકિરણ
પોલિમરના નમૂના પર આપાત કરવામાં આવે છે. એટલે કે આપણે શું કરીશું, લેમ્બડા તરંગલંબાઈવાળું જે હશે પ્રકાશનું વિકિરણ એ આપણે નમૂના પર આપાત કરીશું. તો આ પ્રકારના વિકિરણની શરૂઆતની તીવ્રતા કે જ્યારે આપણે પ્રકાશનું વિકિરણ આપાત કરીએ છીએ, એટલે કે શરૂઆતની તીવ્રતા અહીંયા આપણને કેટલી આપી છે, ધારો કે I0 છે. તો આપણને શરૂઆતની તીવ્રતા કેટલી આપી દીધી છે, અહીંયા I0. હવે આપણને શું કીધું છે કે વિખેરણ પામ્યા બાદ શરૂઆત એટલે કે વિખેરણ પામ્યા પહેલાંની તીવ્રતા આપણને કેટલી કીધી, અહીંયા I0. હવે વિખેરણ પામ્યા બાદ વિકિરણની તીવ્રતા અહીંયા આપણને કેટલી આપી દીધી છે, I θ. બીજું અહીંયા તમને શું કીધું છે કે જો માધ્યમની ટર્બિડિટી ટો હોય, અહીંયા આપણે દર્શાવું તો અહીંયા મેં ટી થશે, પણ આપણે કીધું ટો હોય અને માધ્યમની જાડાઈ એટલે કે થિકનેસ બરાબર આપણને શું ધારવાનું કીધું છે, x હોય. તો હવે આ સંજોગોમાં આપણે સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, તો જુઓ કે એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ આપણે સૂત્ર લખીશું કે અહીંયા આપણને શું કીધું છે કે માધ્યમની જાડાઈ આપણને કીધી છે x કીધી છે. તો એ આપણે ઇક્વેશન લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ કે જુઓ I θ એટલે વિખેરણ પામ્યા બાદની તીવ્રતા ભાગ્યા I0 બરાબર આપણે લખવું તો શું લખી શકાય, e⁻ x એટલે કે ટર્બિડિટી ઇન્ટુ x. તો આ જે સૂત્ર થયું એ કોના રિલેટેડ થયું કે જ્યારે આપણે લેમ્બડા તરંગલંબાઈ ધરાવતું પ્રકાશનું વિકિરણ પોલિમરના નમૂના પર આપાત કરીશું એટલે એની શરૂઆતની તીવ્રતા કેટલી હશે, I0, વિખેરણ પામ્યા બાદની તીવ્રતા I θ અને એની ટર્બિડિટી t લઈશું અને એની જાડાઈ કેટલી લઈશું, x. તો આ સંજોગોમાં આપણે સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, I θ ભાગ્યા I0 બરાબર e⁻ x. હવે આપણને શું કીધું છે આગળ કે જો ઉપરના સમીકરણ પરથી એટલે કે આપણે જે આગળ લખ્યું I θ upon r0 ના સમીકરણ પરથી ડીબાય નામના વૈજ્ઞાનિકે પોલિમરના અણુભાર અને વિખેરણ પામતા પ્રકાશની તીવ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપ્યું, જેને આપણે કહેવું તો શું કહી શકીએ, ડીબાયના સમીકરણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે ઉપરનું સમીકરણ એટલે આપણે કયું શોધ્યું હતું, કયું ડિરાઈવ કર્યું હતું કે ભાઈ I θ upon I0 બરાબર e⁻ x. હવે એના ઉપરથી ડીબાય નામના વૈજ્ઞાનિકે આપણને એક વિખેરણ અણુભાર અને પ્રકાશની તીવ્રતા વચ્ચેનું સંબંધ દર્શાવતું આપણને એક આ સૂત્ર આપી દીધું છે, જે તમારે બાય હાર્ટ એટલે કે યાદ રાખવાનું છે. તો સૂત્ર શું હતું, kc upon r θ કૌંસમાં 1 + cos² θ = 1 upon m + 2b * c. હવે અહીંયા તમને શું કીધું છે કે જો થીટા બરાબર 90 ડિગ્રી હોય, થીટા બરાબર કેટલું કીધું છે આપણને 90 ડિગ્રી, તો જો cos² અહીંયા થીટાની જગ્યાએ તમે 90 લખશો તો આખું પદ શું થઈ જશે, 0. એટલે કે 1 + 0 બરાબર કેટલા આવશે, અહીંયા 1. એટલે શું થશે, અહીંયા 1 + cos² θ બરાબર કેટલા થઈ જશે, 1. અને અહીંયા તમને શું કીધું છે કે થીટા બરાબર તમારે કેટલા લેવાના છે, 90. તો આપણે આ સમીકરણ ફરી પાછું લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકું, તો kc upon r થીટાની જગ્યાએ 90, 1 + cos² એટલે કે 1 + 0 એટલે કે 1 બરાબર 1 upon m + 2b * c. તો આપણને આ સમીકરણ મળ્યું. હવે આગળ જોઈએ આપણે સમીકરણ. તો જુઓ અહીંયા કે બરાબર આપણે શું કહીશું, તો કે ભાઈ પ્રકાશીય અચળાંક. તમે જે આગળ જે સમીકરણ તાર્યું એના તમને અહીંયા આપી દીધા છે કે બરાબર આપણે શું કહીશું, પ્રકાશીય અચળાંક. સી એટલે કે કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા. આપણે કયા દ્રાવણ, પોલિમરના દ્રાવણ ઉપર આપણે જે પ્રકાશ આપાત કર્યો છે એટલે કે ભાઈ પોલિમર દ્રાવણની સાંદ્રતા. R90 એટલે કે 90 ડિગ્રીના આપાત કોણે રેલે ગુણોત્તર, R એટલે કે રેલેનો ગુણોત્તર, M એટલે કે અણુભાર અને B એટલે B બરાબર અચળાંક. હવે આગળ જોઈએ તો અહીંયા તમને શું કીધું છે કે સામાન્ય રીતે
રેલે ગુણોત્તરનું મૂલ્ય નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. હવે આ જે રેલે ગુણોત્તરનું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારે યાદ રાખવાનું છે. આ જે થિયરી છે એમાં તમારે બાય હાર્ટ 2-3 ઇક્વેશન યાદ રાખવા પડશે. હવે રેલે ગુણોત્તર, જેને આપણે આગળ શેના વડે દર્શાવ્યું હતું, આર થીટા, એટલે કે આર થીટા બરાબર મારે લખવું હોય તો ઇક્વેશન શું લખી શકું, આઈ થીટા ઇન્ટુ આર સ્ક્વેર ભાગ્યા I0 ઇન્ટુ વી. એટલે કે રેલે ગુણોત્તરનું સૂત્ર શું થશે, આર થીટા બરાબર આઈ થીટા આર સ્ક્વેર અપોન I0 ઇન્ટુ વી, કે જેમાં આર થીટા બરાબર આપણે શું લીધું છે, રેલે ગુણોત્તર, I0 બરાબર આપાત પ્રકાશની તીવ્રતા, એટલે કે આપણે જ્યારે શરૂઆતની જે આપણે પોલિમરના દ્રાવણ ઉપર પ્રકાશ આપાત કરીએ છીએ એની તીવ્રતા, આઈ થીટા એટલે વિખેરિત પ્રકાશની તીવ્રતા, આર એટલે કે પોલિમરના 2 છેડા વચ્ચેનું અંતર, અને વી એટલે પોલિમર દ્રાવણનું એકમ કદ, વી એટલે કે વોલ્યુમ. તો આ જે હતા એ શું થયા, આર થીટા બરાબર આઈ થીટા ઇન્ટુ આર સ્ક્વેર અપોન I0 ઇન્ટુ વી. હવે આગળ જોઈએ. હવે જુઓ, આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ પોલિમરનો જે અણુ છે એ તો કેવો છે, અસ્તવ્યસ્ત ગૂંચળા ટાઈપનો, એટલે કે પોલિમર અણુઓ અસ્તવ્યસ્ત ગૂંચળામાં ગોઠવાયેલા હોવાથી ઉપરના સમીકરણમાં અણુ વિખેરણ અવયવ, હવે અણુ વિખેરણ અવયવ આપણે કયો દાખલ કરીશું, તો કે ભાઈ પી થીટા. તો અહીંયા આપેલો છે આપણને પી થીટા. તો હવે પી થીટા દાખલ કરવામાં આવે છે. તો હવે જુઓ, પણ આપણે આગળ કયું સમીકરણ હતું, કેસી અપોન આર થીટા બરાબર 1/mw બાર ઇન્ટુ પી થીટા પ્લસ 2 ઇન્ટુ બીસી. હવે આપણે શું કર્યું કે આપણું જે સમીકરણ હતું એમાં આપણે શું કર્યું કે પી થીટા અવયવ દાખલ કર્યો. આપણું સમીકરણ શું હતું, કેસી અપોન આર થીટા બરાબર 1/m ઇન્ટુ 2 ઇન્ટુ બી ઇન્ટુ સી. તો અહીંયા આપણે શું કર્યું, વજન સરેરાશ અણુભાર એટલે કે એમડબલ્યુ બાર અને પી થીટા અવયવ દાખલ કર્યો. હવે અહીંયા તમને શું કીધું છે કે ભાઈ પી થીટાની વેલ્યુ તો ફિક્સ જ છે, 1/પી થીટા બરાબર શું થાય, તો અહીંયા તમને આપી દીધું છે કે 1 + 16 પાઈ સ્ક્વેર અપોન 3 લેમ્બડા સ્ક્વેર એસ બારનો સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા બાય 2. એસ એટલે કે અણુની ત્રિજ્યા, જે પોલિમર અણુ હોય એની ત્રિજ્યાને આપણે શું કહીશું, એસ. તો હવે આપણને આ જે સૂત્ર રહ્યું આપણે જે લખ્યું હતું કે કેસી અપોન આર થીટા બરાબર 1/mw બાર ઇન્ટુ પી થીટા પ્લસ 2 ઇન્ટુ બીસી, કે જેમાં આપણને 1/પી થીટાની કિંમત કેટલી આપેલી છે, તો કે ભાઈ 1 + 16 પાઈનો સ્ક્વેર ભાગ્યા 3 લેમ્બડા સ્ક્વેર એસ બારનો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2. એટલે કે હવે જુઓ, હવે આપણે શું કરવું પડશે, આપણું જે સમીકરણ છે એમાં આપણે 1/પી થીટાની કિંમત કેટલી લખવી પડશે, આ રહી, આ પણ તમારે યાદ રાખવી પડશે. એટલે કે એસ બરાબર આપણે શું લેતા હતા, પોલિમર અણુની ત્રિજ્યા, જ્યારે એસ બારનો સ્ક્વેર હોય તો શું કહેવાય કે અણુની ત્રિજ્યાનો વર્ગ એટલે કે સ્ક્વેર. પી થીટા આપણે આગળ જોયું કે અણુ વિખેરણ અવયવ. તો હવે આપણે શું કરીશું, કિંમત મૂકીશું. તો જુઓ, થીટા બરાબર 0 ડિગ્રી હોય ત્યારે 1/પી થીટા બરાબર કેટલા થશે, હવે જ્યારે થીટા 0 હોય એટલે અહીંયા 1/θ બરાબર તો કેટલા થશે, 1 + 0 = 1. હવે આપણને શું કીધું છે કે 1/પી થીટાની કિંમત આપણે કયા સમીકરણમાં મૂકવાની છે, આપણું જે સમીકરણ હતું કેસી અપોન આર થીટા = 1/mw બારનો સ્ક્વેર ઇન્ટુ પી થીટા વત્તા 2 ઇન્ટુ બીસીમાં. તો હવે જુઓ, આપણે મૂકીશું. તો અહીંયા આપણું જે સૂત્ર છે કેસી અપોન આર થીટા બરાબર 1/mw બાર આપણું જે હતું એ, અને બીજું આપણી જોડે શું હતું 1/પી થીટા. તો એની જગ્યાએ આપણું જે આગળનું સમીકરણ હતું એ આપણે 1/પી થીટા બરાબર કેટલા લીધા હતા, તો કે ભાઈ 1 + 16 પાઈનો સ્ક્વેર અપોન 3 લેમ્બડા સ્ક્વેર એસ બારનો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ 2 ઇન્ટુ બીસી. હવે આપણે શું કરીશું, આ જે એમડબલ્યુ બાર બહાર કાઢ્યા છે એને આપણે શું કરીશું, અહીંયા અંદર ગુણાકારમાં લઈશું. તો જુઓ, અને આ 1/mw બારને આપણે અંદર ગુણીશું. તો આ 1 એટલે એની જગ્યાએ શું થશે, 1/mw બાર વત્તા
16 પાઈનો સ્ક્વેર એસ બારનો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2 અપોન 3 લેમ્બડા સ્ક્વેર અને એમડબલ્યુ બાર અંદર ગુણાશે વત્તા 2 ઇન્ટુ બીસી. હવે આપણને કીધું છે કે જ્યારે થીટા બરાબર 0 થાય ત્યારે પી થીટા બરાબર શું થશે? 1 થશે. અને જ્યારે કોન્સન્ટ્રેશન એટલે કે સી બરાબર 0 થાય એટલે બીસી બરાબર શું થશે? 0. તો હવે જુઓ, આ સાંદ્રતા 0 હોય એટલે આ આખે આખું પદ શું થઈ જશે? 0, એટલે કે આખે આખું કેન્સલ થઈ જશે. હવે તો આપણે આગળ લખવું હોય પદ તો શું લખી શકીશું? કે સી અપોન આર થીટા, સાંદ્રતા શું છે? સી ટેન્સ ટુ એટલે કે કોન્સન્ટ્રેશન ટેન્સ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એમડબલ્યુ બાર પ્લસ 16 પાઈ સ્ક્વેર એસ બારનો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2 અપોન 3 લેમ્બડા સ્ક્વેર ઇન્ટુ એમડબલ્યુ બાર. હવે અહીંયા તમને શું કીધું છે કે જો થીટા બરાબર 0 હોય ત્યારે કેસી અપોન આર થીટા બરાબર શું થઈ જશે? પહેલે આખું પદ આપણું જે હતું એ સાઇન સ્ક્વેર થીટાવાળું એ આખું 0 થઈ જશે. તો ખાલી શું વધશે? એમ અપોન એમડબલ્યુ બાર વત્તા ટુ બી ઇન્ટુ સી. હવે જો થીટા બરાબર પણ 0 હોય અને સી બરાબર પણ 0 હોય તો પણ આખું પદ શું થઈ જશે? 0 થઈ જશે. તો આપણને નવું સમીકરણ મેળવવું હોય તો આપણે કયું લખી શકો? કે સી અપોન આર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એમડબલ્યુ બાર. હવે આપણે શું કરીશું? આલેખ જોઈશું. તો જુઓ, ઉપરના સમીકરણમાં એટલે કે આપણે જે શોધ્યું હતું એમાં એમડબલ્યુ બાર, અહીંયા શું છે? એમડબલ્યુ બારની કિંમત મેળવવા માટે આપણે શેના વિરુદ્ધ શેનો આલેખ દોરીશું? તો કે ભાઈ કેસી અપોન આર થીટા ટેન્સ ટુ સાઇન સ્ક્વેર થીટા બાયનો આલેખ, એટલે કે આ કેસી અપોન આર થીટા ભાગ ટેન્સ ટુ સાઇન સ્ક્વેર થીટા બાયનો આલેખ દોરવામાં આવે તો આ આલેખને વાય અક્ષ સુધી લંબાવી દરેક સાંદ્રતા માટે પ્રાપ્ત થતો આપણે આંતરછેદ મેળવી શકીએ. તો જુઓ, આ જે છે આપણો આંતરછેદ છે. આ C1, C2, C3 અને C4 આપણે આલેખ દોર્યો છે કેસી અપોન આર થીટા વિરુદ્ધ સાઇન સ્ક્વેર થીટા બાય 2. આ થયો આપણો આલેખ. હવે આપણે જો બીજો આલેખ જોઈએ તો જુઓ, આલેખમાંથી વિવિધ સાંદ્રતાઓ માટે આંતરછેદ કેસી અપોન આર થીટાના મૂલ્યો શોધવામાં આવે છે. આપણે આગળના આલેખમાં જોયું કે આંતરછેદ ઉપરથી આપણે શેના મૂલ્યો શોધી શકીએ? તો કેસી અપોન આર થીટાના. હવે આ કેસી અપોન આર થીટાના મૂલ્યો વિરુદ્ધ પોલિમરની નમૂનાનો સાંદ્રતાનો, એટલે કે આપણે જે કેસી અપોન આર થીટા આગળ જોયું એના વિરુદ્ધ આપણે શેનો આલેખ દોરીશું? કોન્સન્ટ્રેશનનો. પોલિમરના નમૂનાના કોન્સન્ટ્રેશનનો આલેખ દોરવામાં આવે અને વાય અક્ષ ઉપર જે આંતરછેદનું મૂલ્ય મળે તે આપણને શું દર્શાવશે? વજન સરેરાશ અણુભારના મૂલ્ય કરતાં શું હશે? વ્યસ્ત હોય છે. એટલે કે આપણને જે એમડબલ્યુ બાર એટલે કે જે વજન સરેરાશ અણુભાર જે છે અને આપણે જે આંતરછેદનું જે મૂલ્ય મળે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં હશે? તો કે ભાઈ વજન સરેરાશ અણુભારના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં આપણને મળશે. તો આપણે પહેલાં આલેખ જોઈએ કે અહીંયા જો કેસી અપોન આર થીટા છે, એના વર્સિસ એનો આલેખ દોરવામાં આવ્યો છે સાંદ્રતાનો, એટલે કે કેસી અપોન આર થીટા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ દોરવામાં આવે અને વાય અક્ષ ઉપર આપણને જે આંતરછેદનું મૂલ્ય મળે એ શું હશે? વજન સરેરાશ અણુભારના મૂલ્ય કરતાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી એ કઈ થિયરીની ચર્ચા કરી? તો કે ભાઈ પોલિમર અણુ દ્વારા પ્રકાશનું વિખેરણ. તો એકવાર આપણે ઉપર છેલ્લે એને ફરી જોઈ લઈએ કે આ જે પદ્ધતિ છે એ શેના માટે વપરાય છે? તો કે ભાઈ વજન સરેરાશ અણુભાર નક્કી કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. પછી એને આપણે મેળવવા માટે આપણે શું કરીશું? જે નમૂનો હશે એના પર આપણે પ્રકાશનું વિકિરણ આપાત કરીએ છીએ અને વિકિરણ આપાત કરવામાં આવે જેને આપણે આપાત થયેલું જે પ્રકાશનું વિકિરણ હોય એને આપણે શું કહેતા હતા? I0. અને વિકિરણ પામ્યા બાદની જે વિકિરણની તીવ્રતા હતી એને આપણે શું કહેતા હતા? I થીટા. ત્યારબાદ માધ્યમની જાડાઈ ટર્બિડિટી ટો અને માધ્યમની જાડાઈને આપણે એક્સ કહેતા હતા. બીજું કે અહીંયા જે આ થિયરી છે એમાં પોલિમરનો અણુ કયા પ્રકારનો હોય? તો કે ભાઈ અસ્તવ્યસ્ત ગૂંચળા ટાઈપનો.
અને ત્યારબાદ આપણે આઈ થીટા અપોન I0 બરાબર e⁻⁻ ત્યારબાદ એના ઉપરથી આપણે ડીબાય નામના વૈજ્ઞાનિકે જે સમીકરણ આપ્યું એનો ઉપયોગ કરી અને આગળ આપણે સમીકરણ તારવ્યું અને એના ઉપરથી આપણે 2 આલેખ જોયા. અને લાસ્ટમાં આપણે જે આલેખ જોયો એ કોના મૂલ્ય કરતાં વ્યસ્ત હશે? તો કે ભાઈ વજન સરેરાશ અણુભારના મૂલ્ય કરતાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ થિયરી આપણે આગળના લેક્ચરમાં જોઈશું.